એ તમારે જોશે. એટલે ભણેલા ગણેલા જે છે ને નાખી છંટકાવ કરો ને તમામ જીવાત મારે ચૂસિયા ઈયળ બધું. એક પંપમાં 50 ગ્રામ મની બેગ નાખી અને તમે એનો છંટકાવ કરો. કાલ અમારા ધંધામાં કદાચ નુકસાની આવે, રોડ ઉપર કોઈ નહીં તો બાયડી મૂકી કાઢી. બેક્ટેરિયા આપવા હોય ને તો ક્યુરેટિવ આપજો. જ્યાંથી ગોતી જ્યાંથી જેમ કરો તમને પૈસા ન પડે તો માફ કરજો, પણ તમે આપજો. સારી ગુણવત્તાવાળા સારી ક્વોલિટીના મળે છે. હવે મગફળી કે તમારે ત્યાં ફૂગ હોય તો એ તમે કંટ્રોલ કરી શકો છો, પણ મોટા ભાગની મગફળીમાં અત્યારે સમસ્યા એ છે કે ખૂબ વરસાદ સારા પડ્યા, હવામાન પણ યોગ્ય છે. યોગ્ય હવામાન અને ખૂબ સારા વરસાદ પડવાને કારણે અત્યારે મગફળીના ગ્રોથ પણ બહુ સારા છે. તમારે છે ને મગફળીને રોકવી પડે છે હવે, અને રોકવામાં આવે ક્યાંક આપણે મોડું કરશું ને, રોકવામાં મોડું કરશું ને તો પછી એમાં ખાલી વેલાની મગફળી તૈયાર એટલે ફાલવું થાય. એટલે સમય એને મગફળીને રોકવી પણ પડે. અમે તો ઘણી વખત કહેતા હોય ફ્લાવરિંગ કરવા માટે શું કરવાનું, 250 ml ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ નાખીને છંટકાવ કરો. એક પંપની અંદર 250 ml ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ નાખીને છંટકાવ કરો. ફ્લાવરિંગમાં સારામાં સારું કામ કરે. પણ ગાય જેની ઘેરે હોય એ આ વિચારો. મોટા ભાગે શું થાય, ગાય આપણી ઘેર નથી ને આપણે એમ કઈ ડેરીએથી લઈ આવીએ, ત્યાં ગાયનું બેનનું એક ન હોય કિલો જેલમાં પાવડર બનાવી તો કાપી. કેમ કે આ આપણે આ ગુજરાતી સમસ્યા છે ને, જેની ઘેર બકરી દોવાનું તે ટીવી લે કે 25 લીટર દૂધ દેવાના. હવે ક્યાંથી લઈ આવતા છે મારું નામ જાણે. એટલે એવું નહીં, પણ ગાય હોય તો જ થાય, એ ન હોય તો અમે ઘણી વખત ભલામણ કરીએ લશ્કરની. લશ્કર છે એમાં કોઈ કેમિકલ નથી, એ કોઈ હાનિ કરતા એમાં એવા તત્વો નથી. લશ્કર છે 5 ml એક મુખમાં નાખી એટલે લશ્કર દવાનો જો કોઈ પણ પાક પર છંટકાવ કરવામાં આવે, અત્યારે તમારે સોયાબીન હોય, તુવેર હોય, મગફળી હોય, કપાસ હોય, શાકભાજી હોય કે અન્ય કોઈ પણ પાક હોય, પૈસા મોહ માયા નથી, પૈસા બધું છે. અમારું માનવું છે. બીજા કોઈ ધાર્મિક કોઈ નહીં માત્ર છે. હું ધાર્મિક માનો તો ઠીક ને ન માનો તો ઠીક. હું એવું માનું જીવનમાં પૈસા હોવા જ જોઈએ, વધારેમાં વધારે કમાવા જોઈએ. મોહ માયા કહેતું ને એ મોહ રાખવાનો, એ મોહ રાખવાનો. તમારી પાસે પૈસા હોય ને તો જ તમને છે ને ખાલી બાજુના ગામમાં રહેતો હોય ને એ માણસ તમને બોલાવે. પૈસા ન હોય તો હતો ભાઈ ન બોલાવે. અને અત્યારનો યુગ તો એવો છે, આજના યુવાનમાં કરોડો રૂપિયાની લગ્ન થયા હોય ને, કાલ અમારા ધંધામાં કદાચ નુકસાની આવે, રોડ ઉપર કોઈ નહીં તો બાયડી મૂકી કાઢી. આ નવું સત્ય છે સમાજમાં. આ નવું નાવા કેસ મેં જોયા છે. એટલે હું કહું છું પૈસાની પાછળ તમે દોડજો, પૈસા તો જોઈએ છે. અને પૈસાની પાછળ દોડવું તો આપણે બધા ખેડૂત છે, ખેતી કરીએ, ખેતીની અંદર વધારે ઉત્પાદન લઈ આવે. તમે આ 4G 5G કે ખાતર નાખી અને તમારી જમીનનું તળિયું મજબૂત કર્યું હશે, લશ્કર નાખીને ફ્લાવરિંગ કરી દીધું હશે, એ ફ્લાવરિંગ લાગી જાય ને, એ ફ્લાવરિંગને ફરતું અટકાવો, એ ફ્લાવરિંગનું વજન વધારવું, એ ફ્લાવરિંગની ઉચ્ચ ગુણવત્તા કરવી, એના માટે અમે છેલ્લા 2-3 વર્ષથી ભલામણ કરીએ છીએ. હવે 10 મિનિટ મારી વાતની પૂરી કરવાની છે એટલે 2000 અમે 2-3 વર્ષથી આપણે સતત ભલામણ કરીએ છીએ કે મની બેગ કરીને જે પાવડર પંપમાં આવે છે દવા, એક પંપમાં 50 ગ્રામ મની બેગ નાખી અને તમે એનો છંટકાવ કરો તો એનું કામ છે કે ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન આપવું, ફ્લાવરિંગને ખરતું અટકાવવું, ફ્લાવરિંગનું વજન વધારવું, અને મગફળીની અંદર આપણે ઉતારો કરીને તેલની ટકાવારી વધારવી. આ બધું કામ છે ને એ મની બેગ કરે. એટલે અત્યારે આપણે તમારે ફ્લાવરિંગનો સ્ટેજ હોય તો લશ્કર મારજો, રોકવાની જેને છે મગફળીને એ પણ લશ્કરનો છંટકાવ કરજો. પણ જો તમારે રોકવાની તો એનું પ્રમાણ 5 ml ની જગ્યાએ 8-9 ml કરી દેવાનું. અને એ પછીના ડોઝની અંદર તમે મની બેગ છે એ વાપરવા, અને આ રીતે તમે કંટ્રોલ કરી શકો. બાકી તો ઈયળ આવે, ચૂસિયા આવે તો એના માટે પણ અમે તો પંચપર્ણી અર્થ ને 10 પરણી અર્થ ઘણા બધા વિડીયો મૂકેલા છે. આપણે તમામ ચર્ચાઓ અહીં કરીએ તો સવાર થાય તો 2 દી રોકાવું પડે.
પણ આ તો વિડીયો મારફત ત્યાં પણ માહિતી આપતા રહેતા હોય છતાં પણ એની અંદર પણ 5 પરણ્યો 10 પરણ્યોનો ઝઘડો છે તો થોડા દિવસ સુધી ફરીથી વિડીયો મૂકી દઈશ. બને ત્યાં સુધી એ વાપરો ઓર્ગેનિક રીતે કે પ્રાકૃતિક રીતે. આમ તો 5 પરણ્યો એટલે ટૂંકમાં થોડુંક કહી દો તો આમ ઝડપથી છે ને રેકોર્ડિંગ કરી લેજો. આખો ધતુરો પડવો લીમડો બિલો પત્ર સીતાફળ આ 5 વનસ્પતિના પાન 2 કિલો ની એટલે 10 કિલો થાય. 10 કિલો પાનને 20 લીટર પાણીમાં નાખીને ઉકાળો. એટલી હદે ઉકાળો પાનને એકદમ ક્રશ કરી નાખવાનો. પાનની ચટણી બનાવી બધું ઉકાળવાનું. 20 લીટર પાણી બાળી 15 લીટર લઈએ ને પછી એને ગાળી દેવાનું. ગાળી દો ઠંડુ પડી જાય ને એ ઠંડુ પડ્યા પછી 5 લીટર ગૌમૂત્ર નાખી દો. પછી એક પંપમાં 500 ml નાખી છંટકાવ કરો ને તમામ જીવાત મારી ચૂસિયા લીએ બધું બરાબર. છતાં પણ એ તમે ન કરી શકતા હોય તો દિનપધર પાસે જાજો ખૂબ સારી દવાઓ છે તમને આપશે બરાબર. પણ મેં કીધું એમ બને ત્યાં સુધી આપણે થોડો ખેતીની અંદર બદલાવ કરીએ. ખર્ચ છે ને ઘટાડીએ ને તો પણ આપણો નફો વધી. અંતે આપણે નફો વધારવાનો છે અને નફો વધારવા માટે આપણી પાસે હિસાબ જોઈએ. એક પ્રકારનું આપણું બજેટ હોવું જોઈએ. ખાતરમાં કેટલા રૂપિયા હું વાપરીશ, દવામાં કેટલા વાપરીશ, મજૂરીમાં કેટલા વાપરીશ. આ બજેટ બનાવીને બજેટ ઉપર તમે ચાલશો ને તો જ આપણે કંઈક વધશે બરાબર. બજેટ ન બનાવ્યું હોય માંડવી વીઘે થાય 30,000 ની અને દવા ખાતરનું બિલ થાય 45,000 પછી કે હું વધ્યું તો કે થોડી ઉંમર કે થોડો અનુભવ વધ્યો. થોડી ઉંમર વધે થોડો અનુભવ વધે. આ ન કેવું હોય તો હારું એમ ઈ વધે બીજું કઈ સીધે કઈ વધે નહીં એમાં. એટલે થોડુંક બજેટ બનાવીને પ્રમાણે ચાલો અને આ ખેતીની અંદર આગળ વધો. આમાં તમારે બજેટ બનાવવું હશે, આ ઝીણવટપૂર્વકની માહિતીથી આ બધી ખેતી કરવી હશે ને તો ભણેલા ગણેલા છોકરાની વાત મેં જરૂર શરૂઆતમાં કીધી ને એ તમારે જોશે. એટલે ભણેલા ગણેલા જે છોકરાઓ છે ને એને થોડા હવે આપણે આમાં પ્રેરણા આપીએ. આપણે એમના મિત્ર બનીને એને જે